વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ નંબર 12 થર્મોડાયનેમિક્સ યુનિટ નંબર 12 નહીં પણ યુનિટ નંબર 13 થર્મોડાયનેમિક્સ એનો લેક્ચર નંબર 2. બરાબર. આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર 3 સમીકરણ ભણ્યા હતા. રેખીય પ્રસરણ માટે, પછી પૃષ્ઠ પ્રસરણ માટે અને કદ પ્રસરણ માટે. રેખીય પ્રસરણ માટે डेल्टा एल बराबर आवशे अल्फा एल इंटू डेल्टा टी. पृष्ठ प्रसरण माटे डेल्टा ए बराबर 2 अल्फा अथवा तो एना बराबर बीटा पण लखाय. बीटा इंटू ए इंटू डेल्टा टी बराबर. अने कद प्रसरण तो कद प्रसरण एटले के डेल्टा वी. तो डेल्टा वी बराबर आवशे गेमा v इंटू शू आवशे डेल्टा टी. बराबर है. એટલે આ 3 સમીકરણ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ભણ્યા હતા. એમાં આલ્ફા બીટા વચ્ચેનો સંબંધ. તો આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક છે અને બીટા એટલે પૃષ્ઠ પ્રસરણાંક છે. તો એમાં બીટા બરાબર આવશે 2 આલ્ફા. બરાબર. એવી જ રીતે બીટા અને ગેમા વચ્ચેનો સંબંધ, જ્યાં બીટા એટલે પૃષ્ઠ પ્રસરણાંક છે અને गेमा એટલે કદ પ્રસરણાંક છે. આલ્ફા અને ગેમા વચ્ચેનો સંબંધ. બીટા અને ગેમા નહીં, આલ્ફા અને ગેમા વચ્ચેનો સંબંધ. તો ગેમા બરાબર આવશે 3 આલ્ફા. બરાબર. ગેમા બરાબર આવશે 3 આલ્ફા. ચલો હવે ત્યાર પછી આગળ આમાં 2 ટાઈપના પ્રશ્નો, 2 ટાઈપના એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર છે. જેમાં એક ટાઈપ આવો આવે છે કે આપણે કોઈ સળિયો છે, બરાબર છે, આ સળિયાને આપણે બંને છેડે આ રીતે આમ બાંધી દીધેલો છે. સળિયાની મૂળ લંબાઈ L છે, બરાબર છે. એનું તાપમાન T છે, બરાબર છે. હવે તાપમાનમાં 2 રીતના એમસીક્યુ આવી શકે છે. લંબાઈમાં થતો વધારો અથવા તો લંબાઈમાં થતો ઘટાડો. કઈ રીતે? તો માનો કે પહેલા તમે તાપમાનમાં વધારો કરો. તાપમાનમાં વધારો કરો એટલે લંબાઈમાં વધારો થાય, પણ અહીં બંને છેડા ફિક્સ કરેલા હોવાના કારણે તેમાં દબાણ ઉત્પન્ન થશે, તેમાં તણાવ ઉત્પન્ન થશે. બરાબર છે. એટલે કે એમાં બળ ઉદ્ભવે છે કોઈ પણ પ્રકારનું. બરાબર છે. અથવા તો બીજું આવશે, તમે તાપમાનમાં ઘટાડો કરો. બરાબર છે. તાપમાનમાં ઘટાડો કરો તો પણ આ વખતે તેની અંદર બળ ઉદ્ભવે છે. બરાબર છે. આ ઉદ્ભવતું બળ શોધવા માટે, બરાબર છે, તાપમાનમાં વધારો કરો અથવા તો તાપમાનમાં ઘટાડો કરો. આ ઉદ્ભવતું બળ શોધવા માટે આ રીતની ગણતરી આવશે. પહેલા તો લંબાઈમાં થતો ફેરફાર डेल्टा एल बराबर आवशे अल्फा एल इंटू डेल्टा टी. जे कोई तार, जे कोई मटीरियल आपेलू हशे एना माटे आवशे यंग मॉड्यूलस y बराबर f अपॉन a. छेदमां आवशे डेल्टा एल अपॉन एल. એટલે આનું સૂત્ર આવું બની જશે f अपॉन a डेल्टा एल अपॉन एल. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. બરાબર છે. હવે આ જે સમીકરણ છે, આપણે જે બોક્સ બનાવ્યું, બરાબર છે, એ સમીકરણની કિંમત તમે અહીં આગળ ડેલ્ટા એલ ના બદલે તમે મૂકી દો. બરાબર છે. ડેલ્ટા એલ ના બદલે તમે કિંમત મૂકી દો એટલે y બરાબર અહીં આગળ આવશે fl, છેદમાં આવશે a. ડેલ્ટા એલ ના બદલે આવશે આલ્ફા એલ इंटू शू आवशे डेल्टा टी. चलो आमा एल एल उड़ी जशे. बळ एफ ने सूत्रनो करता बनावी दो એટલે આવશે y a अल्फा इंटू डेल्टा टी. बळ एफ बराबर आवशे y a अल्फा इंटू डेल्टा टी. बराबर. ज्या y એટલે यंग मॉड्यूलस आवशे, a એટલે क्षेत्रफळ आवशे, अल्फा એટલે रेखीय प्रसरणांक आवशे અને ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર આવશે. બરાબર છે. એટલે આ સળિયામાં ઉદ્ભવતું
બળ શોધવા માટેનું સૂત્ર છે, બરાબર. આના MCQ અથવા તો આ જે સૂત્ર આપણે સાબિત કર્યું એ સૂત્ર જ ડાયરેક્ટ MCQ સ્વરૂપે પૂછી શકાય, બરાબર છે. ચલો હવે ત્યાર પછી આગળ એમાં જ MCQ સોલ્યુશન માટે એક બીજો ટોપિક છે, બરાબર છે. સ્કેલ માપની અંદર સ્કેલ માપમાં રીડિંગ આપણે જ્યારે લઈએ, બરાબર છે, ત્યારે તાપમાનમાં વધારા અથવા તો ઘટાડાના કારણે, બરાબર છે, એમાં જે એરર ઉદ્ભવે, બરાબર, એ ઘણી વખત શોધવાની પૂછાય છે. સમજજો ધ્યાનથી. આપણી પાસે એક સ્કેલ માપ, બરાબર, સ્ટીલનો સ્કેલ માપ છે અથવા તો કોઈ મેટલ, કોઈ ધાતુનો બનેલો આપણી પાસે સ્કેલ માપ છે, બરાબર છે. સ્કેલ માપ એટલે આપણે એવું સમજી લઈએ કે તમે નોર્મલી જે પેલી ધાતુની સ્ટીલની જે ફૂટપટ્ટી વાપરો છો, જે સ્કેલ વાપરો છો, એ આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ, બરાબર છે. એની મદદથી ધારો કે આપણે કોઈ વસ્તુ માપવાની છે, કોઈ વસ્તુની લંબાઈ આપણે માપવી છે. આ નીચેની બાજુએ આ વસ્તુ છે, બરાબર છે. તો આપણે શરૂઆતમાં અહીંયા તો મેચિંગ આ કાપો રાખીએ એટલે આ 0 થઈ જશે, બરાબર છે. ધારો કે આ વસ્તુની જે લંબાઈ છે, બરાબર, આ વસ્તુની લંબાઈ આપણે માની લઈએ કે એ જેટલી મળી, 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, કોઈ પણ એક આંકડો લઈ લો. આપણે અહીં આગળ માની લઈએ કે એ જેટલી મળી. અત્યારે ધારો કે પ્રારંભિક તાપમાન, આ જે ધાતુનું જે સ્કેલ માપ છે, ધાતુની જે ફૂટપટ્ટી છે, બરાબર છે, એનું તાપમાન છે T, બરાબર છે, એનું તાપમાન છે T. હવે ધારો કે ફૂટપટ્ટીનું તાપમાન વધે, ધ્યાન રાખજો, વસ્તુનું તાપમાન નથી બદલવાનું. હવે ફૂટપટ્ટીનું તાપમાન વધે તો શું પરિસ્થિતિ આવશે? વસ્તુ તો એની જ રહેશે, સમજજો ધ્યાનથી. વસ્તુ તો એની જ રહેશે, એમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર છે. એટલે આ આપણે વસ્તુ મૂકી. હવે ધારો કે ફૂટપટ્ટી જે હતી, જે સ્કેલ માપ હતો, એના તાપમાનમાં વધારો કરવામાં આવે. એના તાપમાનમાં વધારો કરો તો લંબાઈમાં વધારો થાય. લંબાઈમાં વધારો થાય એટલે પહેલી જે આકૃતિ છે એમાં જે જગ્યાએ એ બિંદુ હતું એ બિંદુ ખસીને હવે થોડું દૂર જતું રહેશે. ધાતુની જે ફૂટપટ્ટી છે એના તાપમાનમાં વધારો થાય છે. ધાતુની જે ફૂટપટ્ટી છે, બરાબર, એના તાપમાનમાં વધારો થાય છે, બરાબર. અને એના તાપમાનમાં વધારો થતો હોવાના કારણે પહેલા જે જગ્યાએ એ બિંદુ મળતું હતું, હવે એ બિંદુ ખસીને થોડું દૂર જતું રહેશે. એટલે કે જ્યારે આપણે તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે T ડેશ ગ્રેટર ધેન T, તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે ધાતુની જે પટ્ટી છે, ધાતુનું જે સ્કેલ માપ છે, એની લંબાઈમાં વધારો થાય છે. પરિણામે આ વખતે ધાતુની જે ફૂટપટ્ટી છે, ધાતુની જે સ્કેલ માપ છે, એના વડે જે રીડિંગ આવશે એ રીડિંગ સાચા કિંમત કરતા ઓછું બતાવશે. ધ્યાનથી સમજજો. સાચી કિંમત કઈ છે એ, પણ આટલું એરર થઈ ગઈ. ધારો કે એ બરાબર હું અહીંયા લઈ લઉં 5 સેન્ટીમીટર, તો હવે શું આ બિંદુએ 5 સેન્ટીમીટર બતાવશે? તો કે ના, એ 5 સેન્ટીમીટર બતાવશે નહીં, 5 કરતા ઓછું બતાવશે, બરાબર છે. એટલે આવી જ રીતે આ ધ્યાન રાખજો. તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે, તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે જે સ્કેલ રીડિંગ છે, એટલે કે જે માપપટ્ટીનું જે રીડિંગ છે, માપપટ્ટીનું જે રીડિંગ છે, બરાબર છે, આ માપપટ્ટીનું રીડિંગ ઓછું હશે. માપપટ્ટીનું રીડિંગ ઓછું બતાવશે, બરાબર. અને સાચું રીડિંગ જે છે, બરાબર છે, એ સાચું રીડિંગ વધુ હશે, બરાબર છે. એટલે આની વચ્ચેનો એક સંબંધ છે, આની માટેનું એક સમીકરણ છે. સમીકરણ આપણે આગળ જે ભણી ગયા, બરાબર, એના જેવું જ છે, બરાબર છે. અહીં આગળ આવશે સાચું મૂલ્ય,
સાચું મૂલ્ય બરાબર માપેલ મૂલ્ય જે માપ્યું હોય તે બરાબર કૌંસમાં આવશે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા થીટા બરાબર છે. આના ઉપરથી જ આપણને મળે છે ડેલ્ટા એલ બરાબર એલ ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. આના ઉપરથી જ આ સૂત્ર મળે છે. અહીં ડેલ્ટા થીટા લખ્યું છે ને, ડેલ્ટા થીટાને પણ ટી કરી નાખીએ કારણ કે તાપમાન માટે આપણે બધી જગ્યાએ ટી લખ્યું છે બરાબર. ઘણી વખત થીટા પણ લેતા હોય છે, અહીં આગળ ટી કરી નાખીએ બરાબર છે. આ જે સૂત્ર છે એના ઉપરથી આ કિંમત મળી જાય. કઈ રીતે? તો એમાં ડેલ્ટા એલ ના બદલે તમે લખી નાખો એલ ડેશ માઇનસ એલ બરાબર આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી. એલ ને સામે લઈ જાઓ એટલે એલ ડેશ બરાબર આવશે એલ પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. એલ કોમન કાઢી નાખો એટલે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર છે. આ કિંમત આપણને મળી ગઈ, આ સૂત્ર આપણને મળી ગયું બરાબર છે. એટલે સાચું મૂલ્ય બરાબર માપેલું મૂલ્ય કૌંસમાં આવશે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર છે. એટલે રીડિંગ તમે લીધું એમાં શું એરર આવી બરાબર એના માટેનું આ સૂત્ર છે બરાબર છે. આના લેવલના MCQ પૂછાય છે એટલે એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું બરાબર છે. આપણે જે ભણ્યા એ તાપમાનમાં વધારો ભણ્યા, પણ પરિસ્થિતિ અનુસાર તમને તાપમાનમાં ઘટાડો પણ પૂછી શકાય, જરૂરી નથી કે વધારો જ પૂછાય. તો આ વખતે શું પરિસ્થિતિ આવશે? તો આ વખતે માપપટ્ટીનું જે રીડિંગ છે એ વધુ આવશે, એની સરખામણીમાં સાચું મૂલ્ય છે એ ઓછું બતાવશે. તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો માપપટ્ટી વડે બરાબર આપણે જે કોઈ રીડિંગ લઈશું તે રીડિંગ સાચા મૂલ્ય કરતાં વધુ બતાવશે. એટલે માપપટ્ટી વડે માપેલું મૂલ્ય વધુ હશે બરાબર છે, એની સરખામણીમાં સાચું મૂલ્ય જે છે એ ઓછું હશે બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ જે આપણે ભણ્યા એ વસ્તુ તમારે મોસ્ટલી યાદ રાખવાની છે બરાબર. એનું કારણ કે આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ જ MCQ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે બરાબર છે. હવે આપણે આગળ થર્મોડાયનેમિક્સ માટે એક મોસ્ટ IMP ટોપિક ભણવા જઈ રહ્યા છીએ આ વિડિયો લેક્ચરની અંદર. થર્મોડાયનેમિક્સમાં કાર્ય માટેનું સૂત્ર બરાબર છે. તો હવે થર્મોડાયનેમિક્સમાં કાર્ય માટેનું સૂત્ર જો આપણે ભણવું હોય તો બરાબર, અને આપણે જે સૂત્ર અત્યારે ભણીએ છીએ બરાબર એ થર્મોડાયનેમિક્સનું એક વ્યાપક સમીકરણ છે, એક વ્યાપક સૂત્ર છે. વ્યાપક સૂત્ર એટલે કે કોઈ પણ પ્રક્રિયા માટે એ સૂત્ર લાગુ પડે. કોઈ પણ પ્રક્રિયા એટલે કે એ પ્રક્રિયા સમતાપી હોય, સમદાબી હોય, સમોષ્મી હોય, ચક્રીય પ્રક્રિયા હોય, કોઈ પણ પ્રક્રિયા માટે આ કાર્યનું સૂત્ર લાગુ પડશે બરાબર છે. એના માટે આપણે એક પિસ્ટન ધરાવતો નળાકાર વિચારી લઈએ. આ નળાકાર, આની અંદર તમે આ રીતે પિસ્ટન ગોઠવો છો. આ પિસ્ટન હવા ચુસ્ત રીતે ઉપર નીચે તરફ સરકી શકે છે. આ પિસ્ટન હવા ચુસ્ત રીતે ઉપર નીચે સરકી શકે છે. આની અંદર આપણે કોઈ એક વાયુ ભરેલો છે એવું માની લઈએ બરાબર છે. હવે વાયુનું તાપમાન તમે વધારો બરાબર છે. વાયુનું તાપમાન વધારો એટલે વાયુ છે એ પિસ્ટનને કઈ તરફ ધકેલે? તો વાયુ એ પિસ્ટનને ઉપરની તરફ ધકેલે. અહીં વાયુને કાર્યકારી પદાર્થ કહેવાય બરાબર. આ યાદ રાખવાનું, અંદર જે કોઈ વાયુ ભરેલો છે તેને કાર્યકારી પદાર્થ કહેવાય બરાબર છે. હવે ધારો કે પિસ્ટનને આપણે થોડું સ્થાનાંતર આપીએ છીએ
બરાબર છે. ધારો કે પિસ્ટનને આપણે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર આપવામાં આવે છે. ધારો કે પિસ્ટનને ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર આપણે આપીએ છીએ. બરાબર છે. ફરીથી સમજો, એક નળાકાર, એની અંદર પિસ્ટન ગોઠવેલો છે. પિસ્ટન હવા ચુસ્ત રીતે ઉપર નીચે સરકી શકે છે. અહીં ઘર્ષણને આપણે અવગણવાનું છે, એ ધ્યાનમાં લેવાનું નથી. બરાબર છે. અંદર જે કોઈ વાયુ ભરેલો છે એ વાયુને કાર્યકારી પદાર્થ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આપણે ધારો કે વાયુના તાપમાનમાં વધારો કરીએ તો પિસ્ટન કઈ બાજુ ધકેલાય? તો પિસ્ટનને ઉપરની તરફ ધક્કો લાગશે. ધારો કે પિસ્ટનને ડેલ્ટા એક્સ જેટલું ખસેડવામાં આવે છે, એટલે કે પિસ્ટનનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ જેટલું થાય છે. બરાબર. તો હવે અહીં કરવું પડતું કાર્ય શોધવા માટે W બરાબર આવશે F ઇન્ટુ ડેલ્ટા એક્સ, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. W બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આની અંદર આપણે બળ F ની કિંમત લખી નાખીએ. તો અહીં આગળ, પરંતુ તરલના મિકેનિક્સમાં ભણી ગયા એ પ્રમાણે દબાણ P બરાબર આવશે F અપોન A. એને સામેની બાજુએ લઈ જાવ એટલે બળ F બરાબર PA. આ બળ F બરાબર PA કિંમત તમે ઉપરની બાજુએ મૂકી દો. તો માટે W બરાબર F ના બદલે આવશે PA ઇન્ટુ ડેલ્ટા એક્સ. W બરાબર આવશે PA ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે આની અંદર A ઇન્ટુ ડેલ્ટા એક્સ, ચલો તો A ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. બરાબર છે. તો એના બરાબર લખાશે ડેલ્ટા V, કદમાં થતો ફેરફાર. A ઇન્ટુ ડેલ્ટા એક્સ એના બરાબર કદમાં થતો ફેરફાર. બરાબર છે. તો માટે કાર્યનું સૂત્ર છે W બરાબર P ડેલ્ટા V. થર્મોડાયનેમિક્સમાં કાર્યનું સૂત્ર છે W બરાબર P ડેલ્ટા V. બરાબર છે. આ કાર્ય માટેનું વ્યાપક સૂત્ર છે, એટલે કે કોઈ પણ પ્રક્રિયા માટે આ સૂત્ર આપણને લાગુ પાડી શકાય. આ સૂત્ર પરથી આપણે કાર્ય મેળવી શકીએ. બરાબર. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, ગ્રાફિકલ પ્રકારના MCQ હોય, બરાબર છે, તો એમાં કાર્યનું સૂત્ર કઈ રીતે મળે, અથવા તો કાર્ય આપણને શોધવાનું કે તો કઈ રીતે મેળવી શકાય? તો યાદ રાખવાનું કે P વિરુદ્ધ V નો આલેખ હોય તો એમાં થયેલું કાર્ય V અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશ જેટલું હોય છે. બરાબર. કાર્ય બરાબર. જો થર્મોડાયનેમિક્સમાં આલેખ ઉપરથી કાર્ય શોધવાનું કે ગ્રાફિકલ પ્રકારનો MCQ હોય તો આપણને આલેખ પરથી કાર્ય શોધવાનું કહી શકે. બરાબર. તો એમાં કાર્ય શોધવા માટે P વિરુદ્ધ V નો આલેખ હોય તો એમાં કાર્ય V અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશ જેટલું હોય છે. V અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશ જેટલું હોય છે. સમજવા માટે આપણે અહીં આગળ એક આલેખ દોરીએ. હવે કેટલાક આલેખ દોરીએ જેની મદદથી આપણે આ વસ્તુ સમજીએ. બરાબર છે. ધારો કે આ આલેખ આપણને આ રીતનો સ્ટ્રેટ લાઈન મળે છે. સ્ટ્રેટ લાઈન આલેખ એટલે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમદાબી પ્રક્રિયા છે, કારણ કે આલેખ ઉપરથી કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન દબાણ બદલાતું નથી. તો જો આમાં કાર્ય આપણે શોધવું હોય તો ઉપર લખ્યું એ પ્રમાણે V અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. તો અહીં આગળ V અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ આપણને શોધવું પડે. બરાબર છે. પછી અલગ અલગ આલેખ આપણને આપી શકે.
બરાબર. જેમ કે આપણને બીજો એક આલેખ આ રીતે વક્ર પણ આપી શકે, બરાબર છે. તો આ વખતે કાર્ય મેળવવું થોડું અઘરું હોય છે, બરાબર. પણ આમાં પણ કાર્ય આલેખ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું જ હોય છે. આલેખ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે, બરાબર છે. ચલો પછી આગળ ધારો કે આ P અને આ V, બરાબર. ધારો કે આ રીતે આલેખ આમ ઊભી સ્ટ્રેટ લાઈન હોય તો આ વખતે V અક્ષ વડે કોઈ પ્રદેશ ઘેરાશે નહીં. પરિણામે આ વખતે કાર્ય W બરાબર 0 મળશે. ચલો ત્યાર પછી ધારો કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે, બરાબર. એ આલેખ આપણને આ રીતે આમ સ્ટ્રેટ લાઈન મળે છે, બરાબર. તો આ વખતે આપણને જો આલેખ વડે એટલે કાર્ય શોધવાનું પૂછાય તો આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. તો આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, બરાબર, એટલે આપણે આટલો વિસ્તાર લેવો પડે, બરાબર. હવે એ વિસ્તારને ગણતરી કરવા માટે, બરાબર છે, આપણે એને ટોટલ બે ભાગમાં વહેંચી દઈએ તો પણ ચાલે. બે ભાગમાં એટલે ઉપરનો આ ત્રિકોણ પહેલો ભાગ, બરાબર છે, અને નીચેનો આ લંબચોરસ છે એ બીજો ભાગ, બરાબર છે. ત્રિકોણ પહેલો ભાગ, બરાબર, અને લંબચોરસ જે બને એ બીજો ભાગ, બરાબર. આ ત્રિકોણ આ પહેલો ભાગ અને નીચેનો આ લંબચોરસ એ બીજો ભાગ. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ તમારે શોધી કાઢવાનું થાય, બરાબર છે. એટલે આ રીતે આપણે કિંમત મેળવી શકીએ, બરાબર. અને જો એમાં આપણે ડાયરેક્ટ સમીકરણ જોઈતું હોય તો કાર્ય શોધવા માટેનું આમાં ડાયરેક્ટ સમીકરણ જોઈતું હોય તો આવું આવે છે 1/2 P1 પ્લસ P2 કૌંસમાં V1 માઇનસ V2, બરાબર. અહીં આગળ આ દબાણ P1 અને ઉપરની બાજુએ દબાણ P2. અહીં આગળ આવશે કદ V1 અને V2. W બરાબર 1/2 P1 પ્લસ P2 કૌંસમાં આવશે V1 માઇનસ V2, બરાબર છે. આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ બંને રીતે શોધી શકો. બાજુમાં જે સૂત્ર આપેલું છે એ પ્રમાણે, અથવા તો આમાં જે લખ્યું એ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા કરીને આવશે લંબચોરસનું ક્ષેત્રફળ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, થર્મોડાયનેમિક્સમાં ધારો કે જો સમઘડી દિશામાં કોઈ પ્રક્રિયા થતી હોય તો એમાં કાર્ય છે ને ધન ગણવામાં આવે છે, અને વિષમ ઘડી દિશામાં જો કોઈ પ્રક્રિયા થતી હોય તો એમાં કાર્ય ઋણ ગણવામાં આવે છે. સમઘડી દિશામાં પ્રક્રિયા થતી હોય તો કાર્ય ધન ગણવામાં આવે છે, અને વિષમ ઘડી દિશામાં પ્રક્રિયા થતી હોય તો કાર્ય ઋણ ગણવામાં આવે છે, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પછી માનો કે કોઈ ચક્રીય પ્રક્રિયા હોય, બરાબર છે. આ P વિરુદ્ધ V નો આલેખ છે. એમાં ધારો કે આ રીતની ચક્રીય પ્રક્રિયા છે, બરાબર છે. આ A અને આ B, બરાબર છે. ધારો કે આપણે પહેલા A થી ક્યાં જઈએ છીએ B એટલે પ્રક્રિયા 1 કહી દઈએ. પછી ક્યાં જઈએ છીએ B થી A એટલે આને પ્રક્રિયા 2 કહી દઈએ, બરાબર છે. તો 1 થી 2 જે પ્રક્રિયા છે, પહેલા A થી B પ્રક્રિયા જે છે, બરાબર છે, એ સમઘડી એટલે એમાં કાર્ય ધન ગણવાનું થાય. ઊંધું જઈએ એટલે B થી A તરફ, બરાબર છે. તો એની અંદર કાર્ય જે છે એ ઋણ ગણવાનું થશે, બરાબર છે. ટોટલી આપણને ધન મળશે છેલ્લે આપણને,
બરાબર. તો જો આવી કોઈ ચક્રીય પ્રક્રિયા હોય, બરાબર છે, તો આ કાર્ય કેટલું થશે? તો કાર્ય થશે આલેખ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું. બરાબર છે, આલેખ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું કાર્ય થશે. એવી રીતે માનો કે કોઈ ચક્રીય પ્રક્રિયા હોય, તો ચક્રીય પ્રક્રિયાની અંદર આપણને અલગ અલગ ઘણી બધી વસ્તુ આપી શકે છે. બરાબર. જેમ કે કોઈ ત્રિકોણ આ રીતે આમ ચક્રીય પ્રક્રિયા આપી શકે. બરાબર. આ પ્રક્રિયા ધારો કે આ રીતે આમ કીધું એ પ્રમાણે સમઘડીમાં થાય છે, એટલે કાર્ય ધન જ આવશે. પણ આમાં કાર્ય શોધવું હોય તો આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. બરાબર છે. એવી જ રીતે માનો કે ચોરસ કે લંબચોરસ કોઈ પ્રક્રિયા હોય, બરાબર છે, તો આમાં પણ આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. બરાબર છે. પણ માનો કે કોઈ વર્તુળાકાર પ્રક્રિયા હોય, ચક્રીય પ્રક્રિયા છે પણ એ આ રીતે આમ વર્તુળાકાર માર્ગે થાય છે. બરાબર. તો શું કરવાનું? બરાબર છે. તો ઉપરની બાજુએ મેક્સિમમ આ દબાણ આપણે P2 લઈ લઈએ. પછી નીચેની બાજુએ આ દબાણ, તો આ દબાણ આપણે P1 લઈ લઈએ. બરાબર છે. અહીં આગળ આ દબાણ V1, બરાબર, અને આ દબાણ V2. બરાબર. આ રીતની કન્ડિશન આપણને આપેલી છે. તો આ વખતે કાર્ય શોધવા માટેનું સૂત્ર W બરાબર π/4 કૌંસમાં આવશે P2 માઇનસ P1, બીજા કૌંસમાં આવશે V2 માઇનસ V1. કાર્ય શોધવા માટેનું સૂત્ર π/4 કૌંસમાં આવશે P2 માઇનસ P1, બીજા કૌંસમાં આવશે V2 માઇનસ V1. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આ વિડીયો લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સમાં કાર્ય અંગેની માહિતી મેળવી અને એના માટેના અમુક આપણે સૂત્ર, એની મેથોડોલોજી ભણી. બરાબર. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ અને એમાંથી કેટલીક પ્રક્રિયાઓ આપણે ભણીશું. એમાં કાર્યના અલગ અલગ સમીકરણ આપણે મેળવીશું. અત્યારે બાય બાય.